વખતે તમે મારા ધામમાં આવીને 1000 વખતે રામનું નામ બોલો છો તો આ એડે નહીં જાય. વિશ્વાસ રાખજો, આ વિશ્વાસ રાખજો. એક વખત બોલેલું રામનું નામ, મારે માતાના નામના જયકારા ક્યારે એડે નહીં જાય. મારા ધામમાં આવી દર્શન કરેલા, મારા ધામમાં આવી માથું નમાયેલું હશે, મારા ધામમાં આવી અને અગરબત્તી ચુંદરી શ્રીફળ કરી હશે, કોઈ હાર લાવ્યો છે, કોઈ પેડા લાવ્યો છે, કોઈ હારી એવી મીઠાઈ લાવ્યો છે, કોઈ મોટી એવી ચુંદડી લાવ્યો છે. અને જે જેના ભાવથી જે પણ વસ્તુ લાવો ને એ બધું ખૂબ હરખથી હું માતા સ્વીકારું છું. કઈ ભાવિક ભક્તોનો અનુભવ કે માતાજી તમે સપનામાં આવીને મારી જોડે આ વસ્તુ મંગાવી તો હું તમને ચાહતી રહીશ ને, તારે કદાચ હક કરીને કહેતી હોય આવું બહુચર માતા બોલું. પણ મારી જ્યાં ધામ આવો છો, વિશ્વાસ સાથે આવો છું, જાણું છું વિશ્વાસ ના હોય તો મારા ધામમાં આટલા લાખો ભાવિક ભક્તો ભેગા થાય. પણ વિશ્વાસ તો છે, બરોબર છે, પણ વિશ્વાસ જીતનારી માતા હતી હું રામ મારી મેરડી બેઠી મારા મેરડી ના રામ. વિશ્વાસ થવો તો એ મોટી વાત છે, પણ એમાંય તમારા જેવા ભાવિક ભક્તોનો વિશ્વાસ જીતવો ને એ સૌથી મોટી વાત છે. તો આજે લાખો ભાવિક ભક્તોનો એક તમારા હૃદયમાં વિશ્વાસ જીતીને બેઠી હોય કે બારીજા ધામમાં સોલંકી પેઢીમાં બહુચરના ખાતાની ઉગતા પહોરની રામવારી મેલડી હાજરા હજુર બેઠી છે. એવા દરેક ભાવિક ભક્તોનો અનુભવ અને અનુભવના માધ્યમથી દર રવિવારે તમારે કોઈ બારીજા આવવાનું કદાચ નક્કી ના હોય તો આપે રૂપે ખેંચાઈ જાવ છો. રવિવાર કદાચ નોકરી જવાની હોય ને તો સીટીઓ રજા ના હાલે તો શું કે ખબર આ ના પોહાય એમને એવી હટ કરીને પરાણે તે કદાચ ઘરના ના પાડે ને તો છ ને છુપાઈ કઈક ભાવિક ભક્તો આવે. પણ ભલે આજે એકલા આવતા હોય પણ વિશ્વાસ રાખજો તમારો આખું પરિવાર હંગાત ના લાવતું કરી દો તું મેલડી માતા ને. અને એવા કઈક ભાવિક ભક્તોનો અનુભવ માં તારા ધામમાં પહેલા હું એકલી આવતી, તારા ધામમાં પહેલા હું એકલો આવતો, આજે માં મારી જોડે 50 જણા આવે છે. મારું પરિવાર આવે, મારું કુટુંબ આવે, મારા મિત્રો આવે, મારા સગા સંબંધીઓ આવતા થઈ ગયા. માં પહેલા તો કદાચ મારા આવું હોય તો કદાચ ગાડીઓના કદાચ હાથ મારીને ભાડા બગાડીને આવવું પડતું, પણ માં તારી કૃપાથી તો કદાચ કોકની પ્રાઇવેટ ગાડી બેહીને આવું છું. એવા અનુભવ હશે તો વિશ્વાસ રાખજો તમે નહીં આવતા હું માતા એટલે આવું છું તારે તમે મારા ધામમાં આવો. કહેવાય છે હુકમ વગર માતાજી કે ભગવાનના દર્શન થાય. કોઈ પણ ધામ મંદિરે જવું હોય તો કેટલાક વર્ષથી વિચાર કરો કે અરુ દ્વારકા જવું છે, પાવાગઢ જવું છે, અંબાજી જવું છે, પણ હુકમ નહીં થતો. કે કહેવાય છે ને આવું તો તમારા કદાચ એ હુકમ વર્ષે 2 વર્ષે કોઈને થાય, પણ મારા ધામમાં દર રવિવાર હુકમ થતો હોય તો તે નસીબ વાળા છે. તો મારા હુકમથી તમે અહીંયા આવો છો તો કદાચ મારા હુકમથી મારી રજાથી તમે મારા ધામમાં આવતા હોય તો તમારે મારા ધામમાં આવીને કોઈ ચિંતા કરવાની જરૂર ખરી? કોઈ પ્રાર્થના કરવાની જરૂર રહેશે? કોઈ માનતા રાખવાની જરૂર પડશે? પણ માતાને બધી જ ખબર છે કે હું પકડીને ઢહેડીને લઈને આવીશ. નહીં તો કઈક દીકરાઓ એવા છે, કઈક દીકરીઓ એવી છે કે જે એકદમ નાસ્તિક થઈને ફરતા, એકદમ નાસ્તિક થઈ માતાજીના મોના ભગવાનના મોના પર કેવું છેટેથી પગે લાગીને રોમ રોમ. આજે એવા જ દીકરા દીકરીઓ એવા ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે ને કે આજે 24 કલાક એમના મુખ્ય એમની માતાઓનું જેવી મેલડીનું રોમનું નામ લેતા થઈ ગયા. ચર્ચાઓ માતાની, વાતો માતાની, ગુણગાન માતાના, જો જાઓ જો બેહો તો ચર્ચા બસ એક જ મારી મહાકાળી, મારી ચામુંડા, મારી ઉક્તાની મેરડી, મારી બુખાર મેરડી. આ કદાચ તમારા મુખ્ય આવી ચર્ચાઓ થતી હોય અને 24 કલાકમાંથી ડગલે ને પગલે 5 મિનિટમાં એક વખતે જો કદાચ તમે માતાજીને યાદ કરો છો તો સમજી લો કે તમે મારા શરણમાં બેસી ગયા છો. તમને મેં મારા શરણે લઈ લીધા છે એવું વિચાર લેજો કે માં અમે તો કદાચ તને મનથી ગુરુ માની અને કદાચ તારા શરણે કદાચ હાથ ઊંચા કરી અને કહી દીધું છે કે માં દુનિયા ફર્યા પણ માં બધી જગ્યાએ કદાચ અમારા દુઃખોનું કોઈ સમાધાન થયું નહીં, સમય બગડ્યો, પૈસા બગડ્યા, બધું બગડ્યું,
પણ તારા ધામમાં અહીં કદાચ વિશ્વાસ આવ્યો છે કે મારે જામાં કોઈ સોલંકી પીઢીની બહુચરના ખાતાની ઉક્તાની મેલડી રોમ વાળી મેલડી કુખાર મેલડી બેઠી છે, એવા વિશ્વાસ સાથે માં અમે આયા છે ને, તો કદાચ હવે જીવન તને હોપ્યું, તું જેમ રાખે એમ, તું જેમ કરે એમ, શું ખાલું તોય દુઃખ ખાલું તોય માં તારી મરજી, આવું કદાચ જેને મનથી પ્રાર્થના કરી અને મને જીવન હોપ્યું હશે ને, એને દર 5 મિનિટ નહીં થાય એનું કુખાર મેલડી યાદ આવી તો વિશ્વાસ રાખજો. તમે યાદ નહીં કરતા, હું માતા યાદ કરાવું છું, તારે તમારા મનમાં મારાને યાદ કરવાની પ્રેરણા થાય. નહીં તો કોઈ મનુષ્યની તાકાત નહીં કે એના મનથી એના બળથી કોઈ ભજન માતાજીનું ભજન કરીએ કે સ્મરણ કરીએ કે ભગવાનનું નામ લઈએ કે આ સમયગાળો એવો છે. પણ દર 5 મિનિટ એક વખત જો કદાચ તમારી કુળદેવી મારા જેવી મેલડી, મારો રામ, કે તમે કૃષ્ણ ના માનતા હોય તો કૃષ્ણ, શંકર ના માનતા હોય તો શંકર, હનુમાનજી માનતા હોય તો હનુમાનજી, જે દેવને ચાહો છો, જે ભગવાનને તમે માનો છો એનું 24 કલાકમાંથી કદાચ જાગૃત અવસ્થામાં હોય, જાગતા હોય, એમાંથી કદાચ 5 મિનિટ એક વખતે કદાચ યાદ આવે છે ને, તો સમજી લો દેવે તમને સ્વીકાર કરી લીધા છે. તો નિશ્ચિંત થઈ જજો, કોઈ ચિંતા કરતા કે ક્યારે દુઃખ દૂર થશે, ક્યારે સુખના અજવાળા થશે, દાડા ગણવાની જરૂર નહીં, દાડા તમારા હું ગણવા વારી બેઠી. જેમ કદાચ એક નાનો બાળ, એનો નાનો દીકરો એની માના ભરોસે હોય ને, એકદમ નિર્બલ હોય, પણ કદાચ એને ભૂખ લાગી ને તો એને બોલતા ના આવડે, પણ ખાલી ભૂખની વેદનાથી ખાલી રોવે ને, એની માને ખબર પડી જાય કે મારા દીકરા ભૂખ લાગી છે. એવી કદાચ જીવનમાં તમારા દુઃખ આવે અને મારા જેવી માતા બેઠી હોય ને, જેના ભરોસે તમે જીવન મૂકી દીધું હોય, જેના ભરોસે તમારું જીવન પડતું મૂકી દીધું હોય, એવી માતા બેઠી હોય ને, તો તમારે કઈ ચિંતા કરવાની જરૂર નહીં. વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખજો મારી વાતનો. દુનિયાનો ગમે તેવા નડતર હશે, પાતાળમાં ઘાલ દેશ ગોળાવું મેરડી માતા. દુનિયાના નડતર હશે, શું કીધું? દુનિયાના નડતર હશે. જે મારો મેરડીનો બની ગયો ને, એના જગતમાં બીજાનો કોઈને બનવા ના દઉં, એ માતા હતી. તો મારા ધામમાં આવીને તો એક વિશ્વાસ કરી લેજો કે આ નડતર તો એ બધું મારા દરવાજાની બહાર તમારા ઘેરના ઉંબરે હશે, એ મારા ધામમાં નહીં હોય. અને ધીરે ધીરે મારી વાતનો વિશ્વાસ કરી મારી પર વિશ્વાસ આવી ગયો ને, અને તમારું સ્મરણ મારી મેલડીને યાદમાં, મારી વિચારોમાં, મારા ખ્યાલોમાં કદાચ રચ્યું પછી રહેવા લાગ્યું ને, તમારા પેઢીઓના નડતરના લોક ના મારી દો, મારું નામ મેલડી નહીં. તમારા નહીં, તમારા પેઢીઓના નડતર ને. પણ એવા કોઈ નડતર આજે આજના જમાનામાં કોઈ રહ્યા, એટલે આટલું કહું છું. તમે તમારા કર્મોનો ભરોસો રાખજો, બીજો રાખો તો દેવનો રાખજો. જો તમે કોઈનું ખોટું નહીં કરતા, કોઈનું પડાઈ નહીં લેતા, કોઈનું ન્યાકો નહીં લેતા, કોઈનું હકનું દવાઈ નહીં લેતા, કોઈને ભોક વગર બોલતા નહીં, મારતા નહીં, જીવ ના ભરે, એની આત્મા ના દુખાય, એનું દિલ ના દુખાય, એવું કામ નહીં કરતા, તો તમારે ડરવાની જરૂર નહીં. અને જો હજુ કદાચ તમારા જીવનમાં આવા ક્યાંક ને ક્યાંક વાતે નાના નાના ગુના થતા હોય ને મોટું સ્વરૂપ ધારણ કરતા હોય ને, તો મને માતાને તમારું મને હોપી દેજો. તન તો હોપી દીધું માં લેવું તારો, પણ આ મન છે ને એ મને હોપી દેજે કે માં મન તને હોપ્યું. તો આ મનમાં જે ગંદકી છે ને, જે વિચારોનો સમૂહ, જે આજે માતાજી ભગવાનના મંદિરે જવાથી, જે માતાજી ભગવાનના ધામમાં જવાથી તરત જ અંદરથી એક વિચારોનો સમૂહ એટલો બધો ઉભો થાય, જાત જાતના વિચારો આવે, જાત જાતના વિચારો આવે. તમારું મન ભગવાન માતાજીને ના લાગે, તમારું મન એ ખોટામાં ના લાગે, તમારું મન એ ધર્મ ના લાગે. એવા ખરાબ વિચારો, અતિશય ખરાબ, જેની કોઈ કલ્પના નહીં તમને, તમે કોઈ બીજાને કહી ના શકો, એટલા તમારા મનના વિચારો છે. હું માતા જાણું છું.